આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। આગામી ગણેશ વિસર્જન ઈદ મિલાદ સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ભારતની વિવિધતામાં એકતાને સાંસ્કૃતિક ધરોહર જ તેનું હૃદય છે, ત્યારે આગામી તારીખ 16 અને 17ના દિવસે ઈદ મિલાદ જુલુસ અને ગણેશ વિસર્જન બંને ધાર્મિક તહેવારોનો સમન્વય થવાનું છે। ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિતની ખાસ અધ્યક્ષતામાં આગામી તહેવારોને ધ્યાનમાં લઈને બંને પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું। ઉલ્લેખનીય છે કે અન્ય રાજ્ય અને ગુજરાતમાં પણ અણસમજો અને વિકૃત માનસિકતાવાળા યુવાનોની ભૂલના પગલે કોમી ભાઈચારો બગડે તેવું વાતાવરણ ઊભું થયું હતું અને ધાંગધ્રાના તહેવાર પૂર્વે જ આવો કોઈ બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત અને પીઆઈ એમયુ મસી એ યુવાનોને સોશિયલ મીડિયામાં કોઈપણ જાતની ગેરસમજ ઊભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખી જુલુસ અને વિસર્જનના રૂટનું કાગળ ઉપર અવલોકન કરીને આગેવાનોને સૂચનો કર્યા હતા અને તેના સખત અમલની સૂચના આપવામાં આવી હતી। જોકે બંને પક્ષે હાજર રહેલા આગેવાનોએ પણ પોલીસને અનુશાસનના સંપૂર્ણ પાલન સાથે બંને તહેવારો ભાઈચારાથી શાંતિપૂર્ણ રીતે પતશે તેની ખાતરી આપી હતી। રિપોર્ટર મહેશ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા। ના રોજ મુસ્લિમ સમાજનો ઈદે મિલાદનો તહેવાર આવી રહેલ છે અને તારીખ 17/9/2024ના રોજ હિન્દુ સમાજનો ગણેશ વિસર્જનનો તહેવાર આવી રહેલ છે। આ તહેવાર અનુસંધાને આજરોજ ધાંગધ્રા શહેરના તમામ સમાજના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો સાથે શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવેલી છે અને 16 અને 17 તારીખે કઈ રીતે બંને સમાજનું જે જુલુસ નીકળવાનું છે અને વિસર્જનની એ નીકળવાની છે તો એની ગોઠવણ કરવી, એની ચર્ચા કરવામાં આવી તથા પોલીસનો બંદોબસ્ત પણ કયા કયા પોઈન્ટો ઉપર અને કઈ રીતે રાખવો એની પણ ચર્ચા કરવામાં આવી હતી। અને મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજ તથા અન્ય આગેવાનો દ્વારા પોલીસને ખાતરી આપવામાં આવેલી છે કે અમે અમારા બંને જે ધાર્મિક તહેવારો છે એ અમે ચોક્કસ શાંતિપૂર્ણ રીતે કરીશું અને કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બનવા દે એવી આગેવાનોએ ખાતરી આપેલી છે, જેનાથી મને પણ આગેવાનો ઉપર ખૂબ જ વિશ્વાસ છે અને હું એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને મારી એક ધાંગધ્રા શહેરની જનતાને વિનંતી પણ છે કે આ જે તહેવારો આવે છે આ દરમિયાન કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ વસ્તુ સ્પ્રેડ થાય તો વેરીફાઈ કરી અને જો વેરીફાઈ ના થાય તો પોલીસને તાત્કાલિક જાણ કરવી અને આપણે એને કોઈ પણ રિએક્શન નહીં આપવા, આ માટે હું વિનંતી પણ કરું છું।